જય માતાજી। તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। તો આજે હું એક એવી વસ્તુ બનાવવાની છું કે એને જોઈને તમે પણ વિચારશો કે ના ખરેખર આ બનાવવું જોઈએ। તો એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। મારી પાસે એક વધારાનું કાપડ હતું તો વિચાર આવ્યો કે એની ઘેરપીન બનાવી હોય તો કેવું રહે। તો મેં કાપડ લઈ તે ફ્રી હતી તો બેઠી છું કાપડ લઈને। અને તો હું તમને પણ આજ બતાવીશ કે વધારાનું કાપડ હોય, કારણ કે આપણે ઘણીવાર કુર્તી ને એવું લેતા હોય તો વધારાનું કાપડ એમાંથી ઘણું નીકળતું હોય છે અને આપણે ફેંકી દેતા, આપણને એમ થાય કે આ કંઈ કામમાં આવશે નહીં। તો મારી પાસે એક એવું જ કાપડ હતું તો મને વિચાર આવ્યો કે એમાંથી કંઈક બનાવવું જોઈએ। તો એ હું અત્યારે બનાવું છું અને તમને બતાવું છું કે કેવી રીતે બનાવવું। તો જો મારી પાસે આ કાપડ હતું એ કુર્તીનું, તો એના માટે જો મેં આ લીધો છે, કટકો લીધો છે કાપડનો વિથ, તો એની 10 ઇંચ લેન્થ છે અને 10 ઇંચ વિથ રાખી છે મેં। આ કટકો લીધો છે। તો આજે આપણે કાપડ લીધું છે એને પહેલા સ્ટીચ કરવું પડશે। તો એના માટે પહેલા એને આવી રીતે ફોલ્ડ કરીને અહીંયા આપણે સ્ટીચ લગાવી લેશું। તો મેં જો અહીંયા સ્ટીચ કરી લીધું છે અને હવે જ આ ભાગને આપણે આ રીતે મિડલમાં લઈ લેશું, સ્ટીચ કરેલા ભાગને, અને હવે અહીંયા સ્ટીચ કરવાનું છે, અહીંયા સ્ટીચ લગાવી દેશું। તો બંને સાઈડ જો સ્ટીચ કરી લીધું છે અને હવે જે આ પાર્ટ છે ને આપણે આવી રીતે બેન્ડ કરી લઈશું બેયને સામે સામે। પછી અહીંયાથી આપણે સોય વડે સ્ટીચ કરવાનું છે હાથેથી, આવી રીતે પેટ્સ કરીને। તો આપણે કરી લઈએ। તો જો મેં સોય એવા જ કલરના દોરાને પોરવીને લઈ લીધી છે અને હવે આપણે કરવાનું છે અહીંયા હાથેથી સ્ટીચ કરવાનું છે આ રીતે ફોલ્ડ કરીને। આપણે અહીંયા મશીને પ્લેટ્સ પાડીને સિલાઈ મારી શકીએ તો તો આવી રીતે જો સોય દોરાથી સ્ટીચ કરવાનું છે અને સિલાઈ છે એ મોટી મોટી જ રાખવાની છે। તો અહીંયા ઓલમોસ્ટ થઈ ગયું છે, સ્ટીચ મેં કરી લીધું છે અને હવે જો આ સ્ટીચ થઈ જાય પછી પાર્ટને આવી રીતે ખેંચવાનો। હેરપિન છે એ એકદમ સરસ મજાની રેડી થઈ જશે। અને હવે જે આ પાર્ટ છે અહીંયા ત્યાં એક આ જ કાપડની એક પાતળી સ્ટ્રીપ લગાવવાની થશે। પહેલા આપણે જે વધારાનો દોરો છે એને આવી રીતે ફોલ્ડ કરી લેશું જેથી કરીને આ જે આખો પાર્ટ છે એ અલગ થાય નહીં। તો આપણે આ રીતે કરી લેશું અને આ રીતે સુઈની મદદથી આપણે અહીંયા સિલાઈ લગાવી લેશું। તમે પણ આસાનીથી આ બનાવી શકો છો। આપણે ઘણી વખત વધારાનું કાપડ હોય તો જવા દેતા હોય છે, પણ જો આ રીતે એનો ઉપયોગ કરીએ કાપડનો તો એ ઘણું યુઝફુલ થઈ શકે છે આપણને। તો ઓલમોસ્ટ આ થઈ ગયું છે અને હવે આપણે આ વધારાનું કાપડ છે એની એક પાતળી સ્ટ્રીપ બનાવીને અહીંયા ફોલ્ડ કરી દેશું। તો મેં આવી એક સ્ટ્રીપ બનાવી લીધી છે પાતળી એવી। તો હવે આપણે અહીંયા લગાવી દેશું અને આ રીતે અને સોયની મદદથી આપણે સિલાઈ લગાવી દેશું।
આવી રીતે. ત્યારબાદ અહીંયા આની ઉપર આપણે એક પર્લ મોતી લગાવશું, જેનાથી આપણી જે બહુ હેર પિન છે એનો ગેટઅપ બહુ જ ફાઇન આવશે. તો આજે મારી પાસે એવું પર્લ મોતી હતું હું લગાવું છું અત્યારે અહીંયા. તો આપણી જે આ હેર પિન છે મસ્ત રેડી થઈ ગઈ છે. જો તમે એકદમ માર્કેટમાં મળે એ રીતની સરસ રેડી થઈ છે. તો જો આપણી હેર પિન રેડી થઈ ગઈ છે અને એકદમ બહાર જેવી જ લાગે છે, માર્કેટમાં મળે એવી. તો તમે અહીંયા આ રીતની જે પિન મળે છે માર્કેટમાં એ પણ લગાવી શકો છો અહીંયા આવી રીતે રાખીને. અને જો તમારી પાસે આ રીતની પિન ના હોય તો આવી હેર રિંગ હશે, હોય જ આપણી જનરલી આપણી પાસે આવી, તો એમાં પણ તમે જો આ રીતે કરી શકો છો. આપણે જ્યાં સ્ટ્રીપ એડ કરી હતી એમાં તમે એની અંદર આ જે રિંગ નાખીને આવી રીતે રાખી શકો છો. તો તમે બે રીતે આનો યુઝ કરી શકો છો અને તમારે હેરમાં નાખતા લાગશે પણ બહુ ફાઇન લાગશે. તો આ રીતે આપણે આ હેર પિના જે બનાવી એ લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે પણ ઘરે ટ્રાય કરજો. એકદમ ઇઝી છે બનાવી અને લાગશે પણ ખૂબ જ ફાઇન. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો ફરી મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.